બંધ કર દે ભાઈ, બંધ કર દે. ભણનો દીકરો એકવાર હાથ આવી ગયો ને તો આજ તો એના ટાટિયા ભાંગીનો મગજની વ્યવસ્થિત માં ફડાઈ ગઈ છે તાકાતથી. 31 ફોન કર્યા બ્રો લખેલું હે નહીં તો આપણા તો મમરા ભરાઈ જાય નહીં આવે તો તડકો કેવો હે. પ્રિન્સભાઈ ની રાહ હે, ફોન તો કર્યા ને 3-4 પણ ઉપાડતો નથી. ડાયરા ને મહાદેવર કેમ છો બધા? મજામાં? જો કે મારી જેમ મજામાં જ હશો તો સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. તો હવે આજે થયું છે એવું કે આપણું ફાઇનલી આવી ગયું હોય ઇન્સ્ટાગ્રામનું પેમેન્ટ અને આપણે જવાનું હોય પેમેન્ટ લેવા. તો પ્રિન્સભાઈ આગળ પણ સવારમાં ફોન કર્યો હતો તો ભાઈએ તો આપણને એવું કીધું આવી જાવ તો હાલો, આજ તો પૈસા લેવાનો એટલે આપણે મોડું કરવાનું હોય જ નહીં. તો ફટાફટથી હવે આપણે જો તૈયાર થવાનું બાકી છે, તૈયાર થઈને આપણે જવાનું હોય કેમ કે પ્રિન્સભાઈ થોડાક કામમાં છે. એટલે આપણે કર્યો ભાવિકભાઈને ફોન કે ભાવિકભાઈ આપણે એક જગ્યાએ પૈસા લેવા જવાના છે ભાઈ આગળથી, તો તમે ફટાફટ રેડી રહેજો, હું આવું છું. તો હવે હું તૈયાર થઈ જાઉં અને થોડાક વિડીયો શૂટ કરવાના, જો મેળ આવે ને તો વિડીયો શૂટ કરી નાખવા છે આપણે. તો પ્રિન્સભાઈ આગળથી પેમેન્ટ લેતા આવીએ અને આ બ્લોગ છેક સુધી કન્ટિન્યુ કરતા રહેજો. એટલે આવી જે શું નવા જૂની થાય રસ્તામાં કે કોણ આવવાનું હોય કોણ નહીં તો હું તમને બતાવીશ. તો બ્લોગ કન્ટિન્યુ કરતા રહેજો. અને હા, હું તમને શું કહું, હું તમને એ કહીશ કે ઇન્સ્ટાગ્રામ ઉપરથી પૈસા કઈ રીતે કમાવાય. તો ફાઇનલી ગાઈઝ આપણે થઈ ગયા તૈયાર અને આપણું હે ઘર એને કહી દઈ બાર ટાટા બાય સીવ. અને હવે જઈશું આપણે જેતપુર ડાયરેક્ટ પ્રિન્સભાઈ આગળ, ત્યાં જઈને ભાવિકભાઈને ફોન કરીને સીધું જવાનું એની પાસે. તો ચાલો ગાઈઝ હવે જેતપુર પહોંચી જઈએ, પછી પાછો આપણે આપણો બ્લોગ આગળ કન્ટિન્યુ કરશું. A few moments later. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો પહોંચી ગયા બેંકે, બરોબર છે ને ભાવિકભાઈ અમારો ઓન કેમેરા ક્યાંય આવતા નથી. પ્રિન્સભાઈની રાહ હે, ફોન તો કર્યા ને 3-4 પણ ઉપાડતો નથી. મેસેજ નાખ્યા તો ડેટા તો ભાઈનું ઓન છે પણ ભાઈ કંઈ જવાબ દેતા નથી અમને. એની રાહ જોઈશી કે ભાઈ ક્યારે આવે છે, કારણ કે અમે તો બેંકે લગભગ અડધી કલાક જેવું થવા આવ્યું પહોંચી ગયા ને. મેં કીધું કાંઈ વાંધો ના, આપણે બ્લોગ તો લઈ લઈ. હવે એની રાહ હે એના એ આ વખતે કેમ આવું કરે ને કે સમજાતું નથી. નહીં તો અમે ભરના દીકરાને એક ફોન કરીને તો સીધો હાજર થઈ જાય. આ વખતે સાલા કુછ સમજ નહીં આ રહા હે ક્યાં હો રહા હે. નવાગઢ પહોંચી ગઈ જો પાછળ લખેલું, ખોટું નથી બોલતા આપણે. તો હાલો ગાઈઝ હવે એ કંઈક આવે એનો ફોન બોન ઘુમેડીએ, એ આવે પછી પાછો આપણે આપણો બ્લોગ આગળ કન્ટિન્યુ કરીએ. તો આપણા તો મમરા ભરાઈ જાય નહીં આવે તો તડકો કેવો છે. ભાવિકભાઈ ભણનો દીકરો ફોન ઉપાડતો નથી, જો એકવાર ફોન ઉપાડે ને તો મમરા ભરાઈ જવાના હાઈ જેના. ખોટી કેસેટ હાકી ગઈ આપણી માથે. આમ જો કાપી નાખે, આમ જો કેટલા ફોન કર્યા, 31 ફોન કર્યા બ્રો લખેલું હે નહીં. ગાઈસ જોવો છો ને તમે બધા આવ્યા કેસેટ પૈસા હાટો માણા ગમે ત્યાં કરી નાખે. તમારો સંબંધ લાખનો હોય ને એને બગાડો એટલે કાંઈ નહીં. મારા મગજની વ્યવસ્થિત માં ફડાઈ ગઈ છે તાકાતથી. હું ધોરાજીથી ક્યારની આવી 2 કલાકથી. આ ભાઈ બિચારા અમારા ભાવિકભાઈ જો કે ઓન કેમેરા આવી શકતા નથી અને એને ઓન કેમેરા આવું ગમતું નથી એટલે હું એને લેતી નથી. પણ આની વાહે બિચારો મારો ભાઈ એટલો હેરાન થયો. જો ભણનો દીકરો એકવાર હાથ આવી ગયો ને તો આજ તો એના ટાટિયા ભાંગીનો નાખું કે આની પહેલાં જ્યારે માથાકૂટ થઈ હતી ને ભાઈ તો એ મેં તેને કીધું કે એવું કે તું રહેવા દે એમ. આમાં વ્લોગ ઉતારવાની મગજની હે ને હા મારે શું ગમતું જ નહીં. વ્લોગની આખી પથારી ફેરવી નાખે એવો હે. એને ન દેવા હોય તો પ્રેમથી ના પાડી દેવાય, ભાઈ નથી દેવું તારું પેમેન્ટ. આપણે બધું હેન્ડલ કરવા દઈએ એટલે ને, આપણે કાંઈ મફત તો કામ કરાવતા હી નહીં એની પાસે. બંધ કર દે ભાઈ, બંધ કર દે.